હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર। મિત્રો, આજે આપણી મુલાકાત છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામે હસમુખભાઈ ચૌધરીને ત્યાં એ છેલ્લા 10 વર્ષથી અમેરિકા રહે છે। એમને એવું નથી કે આપણે ઘણી વખત પશુપાલન કરતા હોઈએ છીએ, એ પશુપાલનમાં આપણે આપણી રોજગારી માટે કરતા હોઈએ છીએ, આપણે એક નામના કમાવા માટે કરતા હોઈએ છીએ, પણ અમુક લોકો એવા પણ છે કે જે પોતાનો શોખ છે, બિઝનેસ તો છે પણ એની સાથે સાથે પોતાનો શોખ પણ ધરાવે છે। તો આ હસમુખભાઈ ચૌધરી અમેરિકામાં રહી છેલ્લા 10-12 વર્ષથી ત્યાં જ રહે છે, પણ ત્યાં રહીને અહીંયા એમનો શોખ હતો કે મારે કે એવું ડેરી ફાર્મ બનાવવું છે કે જ્યાં ભેંસોનું સારી નસલવાળી ભેંસો લઈ અને આપણે એક ડેરી ફાર્મને આગળ વધારવું। તો એમણે 2 વર્ષ અગાઉ ચાલુ કર્યું, એક ભેંસથી શરૂઆત કરી હતી, ધીમે ધીમે એમણે સારી નસલવાળી ભેંસો ખરીદવાનું ચાલુ કર્યું। એમની સાથે મારો આ કોન્ટેક રામસિંહભાઈ માસ્તરે એમના થ્રુ કરાવડાવ્યો। એમણે રામસિંહ માસ્તર મળ્યા, નસલ વિશે એમને વાત કરી અને જે ભેંસો એમને જેવી જરૂર હતી એ પ્રમાણે એમને વાત કરી। તો આજે આપણી સાથે રામસિંહભાઈ પણ હાજર છે, આપણે એમના પાસેથી પણ સારી એવી માહિતી લઈશું। કારણ કે આ ડેરી ફાર્મ બનાવવાની અંદર અમુક લોકો કેવું, ઘણી વખત ઊંચા આપણે ક્યાંય જવું હોય ને તો આપણને ખાલી નાનો કોઈ એવો ટેકો મળી જાય ને તો પણ આપણે ઘણી વખત આગળ નીકળી જતા હોઈએ છીએ। તો કદાચ એવું હસમુખભાઈ કહે છે કે મને રામસિંહભાઈ માસ્તરનો જે આંગળી પકડી અને મને આ ડેરી ફાર્મ બનાવવાની અંદર મને જે સફળતા મળી છે એ કદાચ રામસિંહભાઈ માસ્તરનો શ્રેય આપી શકાય એવું છે। તો આપણે જોઈએ અહીંથી કે આ ડેરી ફાર્મનું નામ છે જોગણી ડેરી ફાર્મ। શરૂઆત કંઈક એવી છે કે અંદર વળતા વ્યવસ્થિત રીતે આપણે પૈસાવાળા માણસોને ત્યાં જઈએ ને એટલે શરૂઆત આવી થાય બરાબર। ચલો આ બાજુ લઈ લોડો। એ એમના જમણી સાઈડે સારા લેબ્રાડોગ, જેમની ડાબી સાઈડે બહુ એમને વ્યવસ્થિત રીતે જે કાસ્ટારો ભરવા માટે આપણે ગોડાઉન બનાવીએ, કેટલું બહુ અદ્ભુત છે કે અહીંથી બતાવો સામે ઉપર એમણે વ્યવસ્થિત રીતે એક પાર્ટીશન માર્યું છે, ખાલી ફ્રેમ બનાવી છે, અંદર વધારની પણ 10 થી 15 20 ટોલા ચારો હમાઈ જાય એટલું બહુ સારું વ્યવસ્થિત ખાલી ફ્રેમ, લોખંડની ફ્રેમ દ્વારા એમણે ઊભો કર્યું છે। તો એની અંદર ઘાસચારો વ્યવસ્થિત રીતે એને બગડે નહીં ચોમાસા શિયાળાની દરમિયાન। જય મા જોગમાયા। મિત્રો, આ છે એમનું આખું ડેરી ફાર્મ, જે કહી શકાય કે જોગણી ડેરી ફાર્મ હસમુખભાઈ ચૌધરીએ જે એસ્ટાબ્લિશ કર્યું છે, બહુ વ્યવસ્થિત કર્યું છે। તો એમની સાથે સાથે માસ્તરે આ ડેરી ફાર્મની અંદર એટલો જ હાથ છે કે પશુ કેવી રીતે ખરીદવા, શું આપવું, એ બધું એમણે કહ્યું। તો આપણે મળી અહીંથી શરૂઆત કરીએ। જે એમના એકચ્યુઅલી કેવા પાર્ટ, અલગ પાર્ટ પાડેલા છે કે જે દૂધની ગાયો ભેંસો છે એમનો અલગ વિભાગ છે। એની મારી જમણી સાઈડે અહીંયા જે બાકડ છે, જેનો આખો દોવાવાળો જે કામ કરવાવાળો એ પણ અલગ છે। જે આપણે દેશી ભાષામાં કહીએ પોખડિયા, એટલે કે જે જોટીઓ હોય, મોટા તૈયાર થતા હોય, જે ગાભણ હોય, જે વસુકી ગયેલા હોય, એનો વિભાગ પણ અલગ છે। ગાભણ થયા હોય, દોવા આપતા હોય, એનો વિભાગ પણ આખો અલગ છે। તો એવી રીતે અને નાના બચ્ચા માટે વિભાગ અલગ છે। એવી રીતે મોટા ભાગે એમનો આ જે ડેરી ફાર્મ છે એ ભેંસો જ છે, એમાં ગીર 2-3 ગાય છે। તો હું તમને આની અંદર કેટલો નફો લે છે, એમની શું છે કે મારે આ તબેલાની અંદર શું આવક 12 મહિને કેટલી થાય છે, ફેક્ટ આવક, દૂધ કેટલું થાય છે, અમે તમને પ્રૂફ અંગાથી કહીશું કેટલા ફેટ આવે છે, શું ખોનની અંદર ચારે છે, કેટલામાં એમણે ખરીદી છે, અત્યારે એમનું કેટલો નફો છે કે શું છે, એ બધી જ અમે તમને એમની વિગતવાર સમજાવીશું। તો શરૂઆત અહીંથી કરીએ। માસ્ટર આવી જાય આ બધું એકવાર, એટલે તમને ખબર પડે કે તમે શું, કારણ કે જો અહીંયા હસમુખભાઈ છે ને તો એમના માણસ છે અને બીજા આપણા પાસે રામસિંહભાઈ માસ્ટર છે, બંને પાસેથી આપણે સમજવાની કોશિશ કરીશું। માસ્ટર નમસ્કાર। નમસ્કાર। આ હસમુખભાઈના ડેરી ફાર્મ એવું કહેવાય છે કે આની અંદર બધું તમે જ મેનેજમેન્ટ કરો છો, તો કંઈક દર્શક મિત્રોને કંઈક કહેવા માગશો? રમેશભાઈ તમે પણ આવી જાઓ, ને કે જમાભાઈ આવી જાઓ।
અમે તમને જે પ્રશ્ન પૂછીએ એનો સવાલ તમારે આપવાનો. મેનેજમેન્ટ આમાં મારો તો કશું બિલકુલ નથી. હા હા. મેનેજમેન્ટ હસમુખભાઈ ત્યાંથી બેઠા ઓનલાઈન બધું મેનેજમેન્ટ કરે. અચ્છા. બાકી એમને જે આ માણસો છે એમની વફાદારીથી આ મેનેજમેન્ટ ચાલે. એ તો હસમુખભાઈની ગાઈડલાઈન હા આમનું વફાદારીથી કામ કરે છે એટલે આ બધું મેનેજમેન્ટ ચાલે. અમારું મેનેજમેન્ટ એટલું કે અમે સારી બ્રીડની સૌથી ઉત્તમ ભેંસો ગોતીને લાવીને હસમુખભાઈને આપું અને આપણે થોડું આપણી રીતે કોઈ નાની કોઈ માહિતી હોય તો ગાઈડ કરતા રહીએ, એનાથી વિશેષ કશું. પણ એ સાચી વાત છે કે સારી પાયાની વાત તો એ જ છે કે નસલવાળી ભેંસો છે. નસલવાળી ભેંસો ના હોય તો મહિને 2 મહિના 3 મહિના દોવા આપે પશુ પીને પાર કરે એટલે પછી માણસ ઘણી વખત કંટાળો. મિત્રો હસમુખભાઈ અમેરિકા બેઠા બેઠા એમના પાસે જો અહીંયા કેમેરા લગાવેલા છે દરેક જગ્યાએ. લગભગ કેટલા કેમેરા છે રમેશભાઈ? 17 કેમેરા છે. 17 કેમેરા થ્રુ ત્યાં બેઠા બેઠા બધું મેનેજમેન્ટ કરે, જોવે છે. અહીંયા ભેંસ કોઈ ચાર ન ખાતી હોય તો એમને ખબર પડી જાય એવું હે એવું બીમાર છે એની આંખ ઉપરથી ખબર પડી જાય કે આ ભેંસ બીમાર છે, એનું દૂધ કેટલું આપ્યું, રોજની ચિઠ્ઠી ભાળવાની, કઈ ભેંસે કેટલું દૂધ આપ્યું છે, એ બધું જ ખરેખર મેનેજમેન્ટ એમનું અદ્ભુત છે. તો આપણે એમની પાસે કઈ નસલની કેવી ભેંસો છે એ જાણીશું. આ બધા અહીંથી શરૂઆત કરો. માસ્તર, તમે થોડાક અમને વિશેષતાઓ સમજાવજો આપણા પશુ માલિકોને કે કઈ નસલની ભેંસ કેવી હોય, શું હોઈ શકે? તો બધી ટોટલ બનીની જ ભેંસો છે. અચ્છા. આને શિંગડું નીકળી ગયું પહેલા વેતરની છે. આ એમની હોમ બ્રીડ છે. બરાબર. આટલેથી આ બધી મોટા ભાગની મારી આપેલી છે ભેંસ. તમે આપેલી? હા. હવે આ વાત અત્યારે મોટા ભાગે બ્યુટી ઉપર વધારે લોકોનો ફોકસ હોય છે. એટલે બ્યુટીમાં સૌથી શ્રેષ્ઠ કહેવાય સીધી પટ્ટી સિંગ માથા ઉપર આવી અને સીધી થોડી આગળ નમેલી, માથું પોળું, સ્લાઇડ ઉપડતું, વધારે ઉપડતું હોય તો પણ બરાબર નહીં. અચ્છા. અને અહીં થોડી ખાડા જેવી જગ્યા પડે, બરાબર. માથું, સિંગ અને આંખ એને સુટેબલ આ મોં. અચ્છા. હવે આ આંખ ઉપર આ 4-5 લીટી પડે ને, વળ પડે, એ પણ એની સુંદરતામાં 4 ચાંદ લગાવતા હોય. અચ્છા. બાકી એનું જે સ્ટ્રક્ચર છે, મુરા ભેંસ પગથી બહુ લાંબી હોય, બળદ જેવા એના પગ થોડા આનાથી ડબલ લંબાઈ વાળી હોય એટલે એની હાઈટ વધારે લાગે. બની ભેંસ મોટા ભાગે આગળના જે એના પગ છે ને ગુડી ટૂંકી હોય, પૂંછડો મુરાનું છેક જમીન સુધી લટકતું અને ભારે હોય, જ્યારે બનીનું મોટા ભાગે પાતળું અને આ ઢીંચણથી આ પણ થોડું કે વધારે, બાકી આ ઢીંચણથી ઢળકતું અને મોટા ભાગે કાળું વધારે હોય, સફેદ ઓછું હોય બનીની ભેંસ. હવે થોડું કે ભૂરી ભેંસનો ક્રેઝ વધારે આવ્યો છે, ભૂરી ચાંદરી, એટલે એવી ઓલાદમાંથી ભેંસ હોય અને કાળી થઈ ગઈ હોય તો એનું પૂંછ થોડું વધારે સફેદ હોય. બાકી પહેલેથી એમાં કાળી બ્રીડ હોય ને એ તો જેડ બ્લેક જ હોય. અચ્છા. પૂંછ બનીમાં થોડું વધારે સફેદ થવાનું કારણ કે અત્યારે ક્રેઝ છે, ભૂરો પાડો મૂકે, કોઈની ભેંસમાં ચાંદરીનો વેલો ચાલ્યો આવતો હોય. એવું કહી શકાય માસ્તર કે ભેંસ કેટલું દૂધ આપશે એ અંદાજ લગાવો કોઈ આપણા પશુ માલિક હોય, પશુપાલક, કે એમને વિચાર છે કે મારે ભેંસ ખરીદી, તો ખરીદવા જાય તો એનું કારણ કે 2 ટાઈમ ઘણી વખત દોવાય, લાંબો ટાઈમ દૂધ કઈ રીતે આપી શકશે પશુ, એ શાના ઉપરથી થોડી ઘણી આપણને હંમેશા આ અનુભૂતિનો વિષય. તમે ઘણા વર્ષો સુધી આ અભ્યાસ કરો અને અનુભૂતિ તમને થાય તો પછી સમય જાતા તમને એ કલા હસ્તગત કરી લો, તમે એમાં પારંગત થઈ જાઓ, પછી તો તમે કોઈ પણ પશુ ઉપર નજર નાખો ને એટલે ઓટોમેટિક તમારા અંદર એના ફિલિંગ આવે. તો બરાબર સારું પશુ હોય તો તમારું મગજ એક્સેપ્ટ કરે નકર ન કરે. એટલે એમાં ઘણા કેરેક્ટર કામ કરતા હોય છે. એની બાવલાની લંબાઈ, બાવલાના જે ગાળા, ચારે આંચળ વચ્ચેની ગેપ છે, શરીરની ચામડી છે, પાટલી પીઠ છે, પેટની આ 4 પગ વચ્ચેની જે જગ્યા છે તે કોઠો કહેવાય. એ લંબાઈમાં અને પહોળાઈમાં વધારે હોય તો એ લાંબો ટાઈમ વધારે દૂધ આપે. ભેંસનું હાડ મજબૂત હોય,
અમુક ભેંસ કદમાં નાની હોય પણ બેઠું વજન એનું બહુ હોય, હા હા જેને આપણામાં ગુજરાતી ભાષામાં બહુ રસકસવાળી ભેંસ છે. હા એ લાંબો ટાઈમ દૂધ આલે, ભલે નાની હોય પણ શરીર એનો બાંધો કોઈ દી તૂટતો નથી. ઘણીવાર હાઈટ લંબાઈ વાળી ભેંસ હોય પણ થોડી લૂજ બાંધાની હોય હા, હા. તો એ વધારે દૂધ આપે તો એ હા પાછળથી 4-5 વેતર પછી હા. એનું સ્ટ્રક્ચર લૂજ પડી જતું હોય છે અને ભેંસ પણ થોડી ઘટી જતી હોય હા, હા, તો પાછલા વર્ષોમાં એની દૂધ આપવાની ક્ષમતા હા ઓછી થઈ જતી હોય. એને પછી ડાયટમાં બેલેન્સ રાખવું પડે, મેન્ટેન પૂરેપૂરી રાખવી પડે, પૂરક આહાર વધારે આપવો પડે. અચ્છા મિત્રો, આ બધી ભેંસો છે બધી બનીને જ છે ને માસ્ટર? બધી બનીની દરેકના સ્વભાવ અલગ અલગ ભેંસને એક એક વિગત અલગ અલગ સમજાવો એટલે ખબર પડે કે આ ભેંસ કેવી છે, આ કેવી છે, તો આપણા પશુપાલક ભાઈઓને ખબર પડે કે આવી નસલવાળી ભેંસો આપણે રાખીશું તો માર્કેટની અંદર તમે એકની એક વસ્તુ ખરીદવા દો ને, ફળ ખરીદવા દો તો એમાં એના 2-3 વિભાગ પાડેલા આવે છે. સફરજન હોય, ચીકુ હોય કે આ આટલાના કિલો, આ આટલાના કિલો, એમાંય 3-4 પાર્ટ હોય. તમે ખેડૂત દાડમ વેચે ને તો એમાંય 3-4 વિભાગથી વેચાતી હોય. ટ્રેક્ટરની કંપની હોય તો એમાંય 3-4 મોડલ હોય. હા 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 એટલે આ ભેંસમાં વેરાયટી અલગ અલગ હોય જ. આ એ કુદરતે બનાવેલી વેરાયટી છે. અચ્છા, ભલે નસલ એક હોય તો હા, કોઈ બીજે એક આગળના એંગલથી સારી લાગતી હોય, એક શરીરના એંગલથી સારી લાગતી હોય, કોઈ બાવલાના એંગલથી સારી લાગતી હોય. શીંગડીમાં પણ ઘણી વેરાયટી હોય છે. એમાં દરેક વેરાયટી પણ આ બધાના ઉપર શરીર, શીંગડી, આંચળ, બાવલું, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, આ બધા કેરેક્ટર એક જ ભેંસમાં શૂટ થતા હોય તો એના પાસે મોઢે માગ્યા પૈસા આવતા હોય. અચ્છા ઘણીવાર ઊંચી કિંમતે ભેંસો વેચાતી હોય છે. એનું કારણ શું છે કે ભગવાન એને બધા કેરેક્ટર એક જ ભેંસને આપી દે. મોટા ભાગના કેસમાં ભગવાન એવું કરતો નથી. અમુક વધઘટ થોડું રહેતું હોય પણ અમુકને આની બધું અંદર આપી દે. આ જે હસમુખભાઈની ભેંસો છે આની અંદર કોઈ ભેંસ ખરી કે એની અંદર બધા કેરેક્ટર હોઈ શકે? છે એવી ઘણી. હા. આમાં દેખાય. આ બેઠી આમાં? હા, હા એક સામે ઊભી ને હા બીજા નંબર વાળી, હા એમાં બધા, આમાં બધા. બરાબર. સૌથી વધારે બધા કેરેક્ટર ઉલી પાયા હતા પણ એને થોડા આગળના આંચળ ભારે છે હા એટલે એ થોડી ખોટ ખાય. બીજી ડ્રાય ભેંસો છે એમાં બધા કેરેક્ટર છે પણ હાલ એ ડ્રાય થઈ ગઈ. આ બધી રીતે સારી હતી તો શીંગડીમાં થોડી ખોટ પડી. આના બધા કેરેક્ટર સારા છે, બધા ટોટલ. તો થોડી સાઈઝ નાની છે અને પાછળનું જે બાવલું છે એને પાછળની ગેપ થોડી ઓછી છે અને આગળ સેજ બાવલું, મતલબ આપણે કહીએ કે નાક પ્રમાણે નથડી એ કોકમાં જ હોય એમ. આગળ બાવલું નમતું વધારે છે અને પાછળના આંચળ ટૂંકા છે એટલે એ થોડી એનામાં એટલી ખોટ ગણાય. બહુ સારી નસલની ભેંસો છે. એમણે સાથે સાથે ઉપર તમે કરો ફોગરની પણ વ્યવસ્થા કરી દીધી છે, ગરમી ન લાગે એના માટે. શેડ પણ બહુ અદ્યતન નથી પણ સારો એવો જે જરૂરિયાત સાથે પ્રમાણે બનાવ્યો છે. આજથી 15 દિવસ પહેલા આ 14 ભેંસોની અંદર કેટલું દૂધ હતું? 110 લીટર હતું આ 14 ભેંસોની અંદર 15 દિવસ પહેલા. ભેંસોમાં 110 લીટર એટલે એવરેજ માટે તોલ થતું હતું હા પણ આપણે આવવામાં લેટ પડ્યા. હવે આ વખતે એમનું કેવું કે આ જે જુવારની કુટી હતી, હા ભાલની જુવાર આવતી હતી, એ બંધ થઈ ગઈ ને હવે ઘઉંનું પરાળી આવ્યું એટલે ખાવામાં થોડો ફરક પડે. હા હા ઘઉંના પરાળની અંદર. સાયલેજ બંધ થઈ ગયું હા 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 એટલે સાયલેજ ચાલુ હોય અને બંધ થાય એટલે એ પણ દૂધ કપાતું હોય. ઘઉંનો ભૂસોમાં ખોરાક ચેન્જ થાય એટલે થોડો ના રાઈટ વાત છે. તો તમે સાથે સાથે થોડી ગરમી પણ વધી હમણાં. દરેક ઘણા બધા ફેક્ટરીઓ એક તો જુવાર બંધ થાય એટલે અને હા ઘઉંનું ભૂસું ખાલી માત્ર પશુને જીવતું રાખી શકે, એની અંદરથી પ્રોડક્શન વધારે લેવું એ ન મળે. સાચી વાત છે. તો સ્વાભાવિક એમણે જો એક આર્ટિફિશિયલ રીતે એક ગમાણ તૈયાર કરી છે, એ પણ એક જોવાનો વિષય કે કેવી બધી જ જગ્યાએ એમણે લોખંડની ફ્રેમ બનાવી અને એ ફ્રેમની અંદર બહુ મજબૂત ફ્રેમ છે. એ ફ્રેમની અંદર જે પીપળા કાપી અને અડધા ફીટ કરી દીધા એટલે અહીંયા પાણી અહીંયા એટલે આ પાણી તમે આમ ભરો છો અલગ દરેક નળીથી ભરી દો વ્યવસ્થિત રીતે. હા રોજ નવા ભરવાના. બહુ સરસ સારી છે.
થોડા બદલાવો પડે. અહીંયા એમણે થોડીક ગેપ રાખી છે. પછી નાના મોટા બચ્ચા બે ને તમે આ બધું શું કરો છો પછી હાલવા ફરો? ઓકે, બરાબર. હવે આ માસ્તર જે આપણે કહીએ છીએ કેરેક્ટર, બધા કેરેક્ટર એક જ ભેંસમાંથી ભેંસવાળિયા આગળથી બતાવો સોળભાઈ, અને પછી પાછળથી લાવો એટલે ખબર પડે વ્યવસ્થિત રીતે. પણ એ સિંગ આવે ને. અચ્છા, દરેક અલગ અલગ એમ. તો આવી રીતે સોળભાઈ વ્યવસ્થિત બતાવતા તો જે માસ્તર આપણે મેં વાત કરી કે બધા જ કેરેક્ટર એક ભેંસમાં હોય, એવી ભેંસો હોય તો થોડી ડીપમાં વાત કરજો. આમાંય બધા કેરેક્ટર છે. સ્લાઇડ ભલે રૂપ ઓછું છે પણ બાકી બધું છે આના. હાલ તો દુવાઈ થઈ ગઈ. આનામાંય બધા કેરેક્ટર. અચ્છા, આનામાંય બધા. મતલબ આનાથી ઠીક છે, આની બરાબરીની ઘણી ભેંસો હોય પણ ઉપર પાસે ગોતવી હોય તો ઘણો સમય લાગે. બરાબર. બરાબરીની તો હોય ઘણી, પણ આના ઉપરની ગોતવી હોય તો વાર લાગે. શું કિંમતની ભેંસો કહી શકાય આ બધી તમે જે વાત કરી? કે કિંમત કોઈ નક્કી થતી નથી, પાલટી પશુ માલિક પ્રમાણે થાય? કિંમત તો લેનાર દેનાર ઉપર થાય. ઘણી વખત અમુક પશુ માલિકને નથી વેચવી તો એ ઘાટ આવે તો 7 લાખે કરે. પસંદ આવી ગઈ હોય સામે લેનાર. મોટા ભાગની તે ઊંચા કિંમતે કોઈ પશુ વેચાતું હોય, ઘોડો હોય, ગાય હોય, ભેંસ હોય કે બુલ હોય, એ સામેવાળાને પણ એના પ્રત્યે એટલું આકર્ષણ હોય અને લેવાવાળાને એટલું આકર્ષણ હોય. બે બાજુથી ટાઈટ હોય માણસો. લેવાવાળો ટાઈટ થાય ને વેચવાવાળો ના વેચવામાં ટાઈટ થાય, એટલે એના પૈસા વધી. ઘણી વખત તો એનું કોઈ મૂલ્ય હોતું જ નથી. સાચી વાત. તો 25 લાખની આજથી 2013માં હરિયાણામાં 25 લાખની લક્ષ્મી ભેંસ વેચાણી. તો એ હૈદરાબાદ સાઉથમાં વેરાવલીના રાજીવ સરપંચ અને ત્યાં સિંગવા ખાસ એના જે કપૂરજી કરીને હતા કાકા, એમને વેચવાની નથી, કોઈ પણ ભોગે વેચવી નથી. રાજીવ સરપંચને કોઈ પણ ભોગે લેવી હતી. તો ડિમાન્ડ કરતા એનો લાંબો ટાઈમ ડિસ્કસ ચાલી. 25 લાખ રૂપિયાનો સોદો બન્યો 2013માં, 11 વર્ષ પહેલા. એટલે આ બધું એવું હોય. પણ હારી બ્રીડ તૈયાર કરો તમે, આના ઉપર પૂરેપૂરું કામ કરો જી જાનથી, તો આપણા ઘરે પણ એવું પશુ પાકે છે અને મોઢે માંગ્યા પૈસા આપીને કોક એનો ખરીદનાર મળી રહે. ખરી મિત્રો, ઘણી વખત અમુક આપણા દર્શક મિત્રો પ્રશ્ન કરે સાહેબ કેટલા મળે, કિંમત પૂછો. કિંમત કોઈ નક્કી ન હોય. એવી છે કે હવે મોઢે માંગ્યા રૂપિયા મળી રહે. હવે આ બધું પરફેક્ટ હોય તો આનામાં છે. કિંમત પશુ માલિક લેનાર દેનાર ઉપર થતી હોય છે અને પશુ ઉપર થાય કે એ કેવું છે. બાકી એવરેજ ભેંસની કિંમત તો 70-80 હજાર. લંબાઈ એટલી, પહોળાઈ એટલી, ઊંચાઈ મુરાહ જેટલી, અને એવું બાવલું એવું. બસ એની લાઈન, બ્લડ લાઈન પણ એવી છે, એનો બચ્ચા પણ એનાથી હવાયા જ આવે. એવું મુરાહ નસલમાં અને આ નસલમાં માસ્ટર થોડો ડિફરન્ટ તમે સમજાવી શકો? ડિફરન્ટ મેં વચ્ચે પહેલી વાત કરી કે એ દરેક ધરતીનું પશુ એમાં અલગ અલગ એના કેરેક્ટર હોય છે. આ ધરતીનું આ પશુ છે તો આનો કેરેક્ટર આ જગ્યાએ બરાબર. એ ધરતી જ એવી છે કે ત્યાં ઊંચાઈ લંબાઈ વાળા પશુ પાકેલ છે. એના પગની સાઈઝ વધારે મોટી હોય. ખરી વાત. તો મિત્રો હવે હું તમને આખા તબેલાની ડેરી ફાર્મની શેર કરાવીશ. પછી એક આ જોડી હતી, આ મેં જ આપી છે. આમાં કોઈ કેરેક્ટર કોઈ જગ્યાએ બહાર જ નથી ખાતી. પહેલા વેતનનું નોર્મલ ચા કરીએ, 4 મહિનાની વિયાલીમાં 14-15 લીટર દૂધ હતું. પણ આ હું પોતે પણ રાખવા જ માંગતો, પણ હસમુખ ભાઈ કે ના આપવી જ પડશે, પછી આપી દીધી. એક આ જોટી પણ સારી, અંદર વાડામાં બીજી ભેંસો સારી. તો હવે આમાં આ તો હાલ બાખડ છે, લગભગ 8 મહિનાની વિયાલી, 7 મહિનાની તો ખરી. તો છતાં હાલ 12 લીટર દૂધ તૈયાર છે આમાં. પણ આના એક પોઈન્ટ જે જગ્યાએ જુઓ ને પરફેક્ટ. બરાબર.
તો હસમુખભાઈએ બહુ સારી રીતે આખો ડેરી ફાર્મ એસ્ટાબ્લિશ કર્યો છે. જો બધી જગ્યાએ એમણે જે ગમેણ કરી છે, પાણી પીવાની વ્યવસ્થા, ચાર ખાવાની વ્યવસ્થા, કારણ કે જે ફોલ્ડિંગ કરવું હોય ને, ફોલ્ડિંગ તો આવી રીતે તમે કરી શકો વ્યવસ્થિત રીતે. પછી આપણને ઘણી વખત એમ થાય કે 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ પછી મોટું કરવું છે તો આની અંદરથી થઈ શકે. પણ તમે જો એકવાર ચણતર કરી નાખો, બધું કરો તો પછી ઘણી વખત થતું નથી. તો આપણે એમનો જે વાડો છે, આ રમેશભાઈ, આ ભેંસો બધી રહી, આ બધી ભેંસો શું છે? સુવાળી ભેંસો, તાજી વિયાલી, બરાબર. આ બધી ભેંસો અને આ વીએલ ગાભણ છે બધી કે આ ગાભણ છે ને દવા આપે. આ ગાભણ છે ને દો પેલી હતી બધી કે મતલબ વીએલ છે ને ગાભણ નથી? ગાભણ નથી. બરાબર. આમનો એવરેજ દૂધ કેટલું થાય? એવરેજ દૂધ ગાભણ છે અને એવરેજ દૂધ કેટલું? 5-6 લીટર છે બધી કોઈ 6 મહિના 7 મહિના ગાભણ છે. હા. આ ભેંસ જ છે. આ 7 મહિના ગાભણ છે અને હાલ 5 લીટર દૂધ ટંકે આપે છે. 7 મહિના ગાભણ ને 5 લીટર દૂધ ટંકનું આપે છે. વાહ, દિવસનું 2 ટાઈમનું 10 લીટર દૂધ થાય. બહુ સારી ભેંસ છે, તમે જોઈ શકો. એના શિંગડા, એક આ જોટી પહેલી જ છે, આ બહુ સારી છે. સારી. પછી આ જોટી રહી. આને હાલ ગાભણ છે 3 મહિનાની અને 5 લીટર 6 લીટર દૂધ છે ને ટંકનું હા હા આ ભેંસની. બરાબર. હા. આ ભૂરી હોરી પણ ગાભણ છે. હા. એને 4 લીટર દૂધ છે. 6 મહિના ગાભણ છે. 6 મહિના ગાભણ. ઘણી વખત એવું બનતું હોય છે કે 2 મહિના 3 મહિના ગાભણ થાય ને ભેંસ સૂકી થાય. આ એવું પહેલા વેતનની જોટી છે, બહુ સારી. આર્યા એ પહેલા વેતનની. આ રોજ વેતરની છે. એનું એમ કેવું થાય 17 થી 18 લીટર દૂધ આવ્યું પહેલા વેતરમાં. આને પહેલા વેતરમાં 18 લીટર હતું. શું વાત છે? હાલ બાખડ છે કેટલી? હાલ બાખડ છે 8 મહિનાની. ગાભણ કેટલા મહિનાની છે? ગાભણ હાલ 5 મહિનાની છે. અને અત્યારે કેટલું દૂધ? 100 લીટર દૂધ એક ટંકનું છે. 12 લીટર દૂધ. પહેલા વેતરની અંદર 18 લીટર દૂધ આપવું એટલે એક સિદ્ધિ કહેવાય, સારી વાત કહેવાય. અને અત્યારે દેખાય છે કે 5 મહિનાની આ ગાભણ છે, ભેંસનો અત્યારે અમે કેલ્ક્યુલેશન કાઢ્યું હતું. દર મહિને વાતચીત થાય એટલે આપણે એના આંકડા નીકળે. 5000 પ્લસ થઈ ગઈ છે. મોટા ભાગે આ બધી ભેંસો છે એ લગભગ વાર્ષિક જે 305 દિવસનો આપણે જે રેકોર્ડ રાખીએ એ પ્રમાણે બધી 5000 પ્લસની ભેંસો છે. આમાં 4500 થી 5000 ની તો ખરીદે. હા, 100%. અમુક ભેંસો તો 6 પ્લસ પણ થાય એવી અંદર છે. હવે આ પહેલા વેતનની પણ તમે જે એનો બાવલાની પાછલી ગેપ અને બાવલાની ચોખાઈ આ બે જોટીઓની જોઈ લો તમે. તો એ જ્યારે બીજો ત્રીજો વેતર આવે ત્યારે 14 લીટર દૂધ આપી શકશે. આ બુલ છે ભૂરો, એ પણ સારી બ્લડ લાઈન માંથી લાવેલો. આ ભાઈ બતાવો હવે. આ ગારો કેમ રાખો છો રમેશભાઈ? આ એમને ઠંડક મળી રહે. ગાભણ ભેંસું છે ને ફરે એટલે બેસે ને એવું? આ બતાવી દો ખાસ આ 2-3. આ ભેંસોને ગારાથી પ્રેમ હોય કે એની અંદર જઈને પડાય. પણ હાલ આ વાડો હોંકડો પડે છે, આમાં થોડો સુધારો. આ કાદવથી થોડી ભેંસને નથી સ્ટ્રેસમાં રહે વધારે, એને કંટાળો આવે. અમુક ભેંસો તો એવી હોય કાદવમાં બેહે જ નહીં. હા હા, ખરી વાત. તો વ્યવસ્થિત રીતે સૌ બધી જ ભેંસો એક વાર બતાવી દો એટલે ખબર પડે કે બધી જ ભેંસો એક જ ક્વોલિટીની છે, વ્યવસ્થિત સારી છે. અને પહેલાં વેતરની અંદર આપણે જોતા જ ખબર પડે કે આ 7 ટંકે એટલે આખા દિવસનું 14 લીટર ઉપર દૂધ આપી શકે એવી ક્ષમતા ધરાવે છે. પછી જો આ શીંગડી તો ગોળ હોય ને, આની શીંગડી નાની અને ગોળ છે. આની થોડી એના કરતાં જાડી છે, પણ છતાં શીંગડી સૌથી હારામાં હારી આ ગણાય. અચ્છા. હા, ધારો ગોળાઈ બધાયમાં હોય છે, હા હા. પણ ગોળાઈ એ એની ગોળાઈનો પ્રકાર હોય અને એના શરીરને સુટેબલ થતી હોય અને એનો લુક બનતો હોય એના ઉપરથી એ નક્કી થતું હોય. બાકી તો બધી ગોળ જ છે શીંગડી, પણ એમાંય નંબર હોય, એમાંય ગ્રેડ હોય. એવું? હા. અચ્છા. આ છે આ ગોળ. આ એકદમ ગોળ છે, પણ છતાં મારી પસંદગીમાં આના કરતાં ઓલી મોટા ભાગના 80% લોકોની પસંદગી એ શીંગડીની વધારે છે. આ કોઈ આ બરાબર એમ કોઈ બ્યુટીમાં ઘટે નહીં, પણ બેની જર કમ્પેરિઝન કરવાની આવે તો ઈ પ્લસ થાય.
સરસ. તો હવે બીજા વાળા જશું ત્યાં આગળ. આ મિત્રો આપણે જોયા પહેલો તો એ જે તાજી વિયાલ હતી. કેટલી ભેંસો છે ટોટલ તાજી વિયાલી રમેશભાઈ? 15 ભેંસો. અને આ કેટલી છે જે ગાભણ છે અને દુઆ આપે છે? આ 15 30 ભેંસો. તો આપણે હવે એમના બીજા આ વિભાગ છે જે વાળો એ રમેશભાઈ છે ગાભણ વત્તા દોન આપતી હોય ડ્રાય પીરિયડ જે આપણે કહી શકાય એની અંદર જે જોટીઓ હોય અને જે ગાભણ હોય એ આનો વાળો છે. કેટલી છે ટોટલ આ હિફર ને બધું? 16-17 મતલબ ગાભણ છે ને દોવા નથી આપતા. જોટા તૈયાર કરેલા. જોટા તૈયાર કરે કેટલા જોટા કેટલા? 7-8 જે પાડીઓ છે તૈયાર કરેલી ઘરની રિપ્રોડક્શન પોતાની ભેંસોની અંદરથી જે પાડીઓ તૈયાર કરી એમાંથી જે જોટીઓ ગાભણ થઈ હોય અને જે 2, 4, 5 મહિનાની વિયાવાની હોય એવી એ કેટલી જોટીઓ કેટલી છે ઘરની તૈયાર થઈ? એવી 7 ચોટીઓ છે. 7 જોટીઓ. અને બીજી ભેંસો 7-8 ભેંસો છે જે વધારે કાપણ છે. ટોટલ 15 ના વાળા તમે 15 ના વાળા અલગ કર્યા? 15-17 વાળા. બરાબર, સરસ. તો વ્યવસ્થિત રીતે સમોપી બતાવો કે જોટીઓ અમને તૈયાર કરી છે કેવી છે. આની અંદર પણ 2-3 ભેંસો જે માસ્તરે વાત કરી હતી કે બધા જ કેરેક્ટર હોઈ શકે એવી છે. એક તો આ જ લાગે છે, એક આ લાગે છે. ચલો, દિવસનું 26 લીટર પર ડેનું. વાહ, એનું થોડી બહાર કાઢજો ને થોડીક અલગથી બતાવો. બારે સાથે સાથે એક બીજી વાત કરું હા કે એક સૂત્ર પણ મેં વાંચેલું પણ એ તો યાદ નથી. પણ સૌથી તો તમારા જીવનમાં તમે સફળ હો ને તો એમાં સૌથી વધારે શ્રેય મળતો હોય ને તો તમારું જે મેનેજમેન્ટ જે માણસ સંભાળતો હોય હા તમારે ત્યાં નોકરી કરતો હોય હા ખરી વાત. પરિવાર કરતાં પણ એનો પહેલો નંબર આવે. કારણ કે આખા ગુજરાતની અંદર એવા 1000 માલિક હશે જેણે પશુપાલનમાં શોખથી આવા તબેલા બનાવ્યા. 6 મહિના 12 મહિના 2 વર્ષની અંદર એક રાતની અંદર ઊભા વેચવા પડ્યા. કારણ કે માણસો રાતે બિસ્તરા ભર્યા અને ધણી કંટાળ્યો એટલે એણે કંટાળીને એક નાઇટની અંદર ઊભી ભેંસો વેચી મારી. એવા 1000 તબેલા ખાલી થયા છે. ખરા 100% 100%. બરાબર. એટલે આ બધું આટલું ધૂમથી ચાલે છે એનું મુખ્ય શ્રેય હોય તો આ લોકોને. કારણ કે એ લોકો વફાદારીથી કામ કરે છે, પોતાનું ગણીને પરસેવો રેડીને વફાદારીથી કામ કરે છે અને પ્રામાણિકતાથી આ બધું જે કંઈ કમાઈ છે એમને આપે છે. તમે ચાલુ તમે જવાબ. અને બીજું એક આપણે ઘણી વખત કહેતા હોય કે પૈસાથી તમે માણસ ખરીદી શકો પણ વફાદારી નથી ખરીદી શકો. હા, એનું ઉદાહરણ. ચાલુ થયું રમેશભાઈ ચા ના તમે કોણ કોણ જોઈએ કામ કરો? અમારે બનેવી છે જમાભાઈ. હા, અને અમે 2 છીએ. તમે 2. અને તમે મિત્ર તમે કેટલા ટાઈમ થયું? મને 2-2.5 મહિના જેવું થયું. 2-2.5 મહિના જેવું થયું એમ ને? બરાબર. બાકી મતલબ તમે અલગ અલગ ફોર્મના ડિપાર્ટમેન્ટ આપેલા છે કે પછી કાભણ માલ સંભાળે, કોઈ બાખડ માલ સંભાળતો હોય એવી રીતે. અમારે તાજો વિયાલી ભેંસો મારે સંભાળવાની એવી રીતે. વિયાલી તમે અમને જે પાડો તૈયાર કરવાનો છે એ બાખડ ભેંસો છે આપણે સંભાળવાની. આપણી જવાબદારી છે આપણે નિભાવી લઈએ કે આપણે ડ્રાય થવાની તૈયારીમાં છે ને 5-6 મહિનાની ગાભણ અને 4-5 લીટર દૂધવાળી ભેંસો આવી ભાગી. એ પણ અમે પેલી બતાવો બે અંદર ભેંસો એ બધી ફટાફટ બતાવી પેલા વાળામાં આપણે. આ રહી ને જો એક આ ભેંસમાં બધા કેરેક્ટર છે. અમે ઊભી આ એક બીજો એની સાઈડમાં વાળો છે કે જે ઘરનો ઉછેર તૈયાર થાય છે. ઘરની જે પાડીઓ હતી એ પાડીઓ મૂડી કરતા વ્યાજ વાલો એ આને કહી શકાય માસ્તર? કહી શકાય ને. કારણ કે વિડીયોમાં બોલેલો છું હે કે સારામાં સારો જે નફો કહી શકાય ને એ આજ છે. પશુપાલન ઘણી વખત પશુપાલન અમે વળતર નથી થતું, અમને આમ નહીં પહોંચાતું. તમે આટલા લેવલ સુધી પહોંચો તો તમને કોઈ દિવસ નુકસાન નહીં પહોંચે. કારણ કે 2-3 વર્ષ પછી આ જ્યારે તૈયાર થવા મળશે ને તમારા ઘરે એ સમયે તમે જે દૂધ કાઢો છો એ બધું એમને એમ પશુને ખવડાવી દેશો, મોજ શોખ વાપરી દેશો. ખાલી આ જે છે ને
આ વ્યાજ, આ સાચું સોનું છે, એક આ ગોબર અને દૂધ વધારો, આ 3 વસ્તુ. વચ્ચે આ બ્રીડિંગ માટે એક બુલ લાવ્યો છે. હા હા, આ રહ્યો ને બીજા નંબર વાળો બુલ. બાર કાઢતો અહીંયા આ બાજુ. મારી ચેનલ ઉપર આનો વિડીયો પણ બનેલો છે. હા હા હા, કેટલા વર્ષનો છે? 14 મહિનાનો છે. સારામાં સારી બ્લડ લાઈન અને બે અદ્ભુત બાજુ સારું બ્રીડિંગ કરીને બુલ તૈયાર કરે. અદ્ભુત કહેવાય ખરેખર. એની શિંગડી, સુંદરતા એટલે એની સુંદરતા, અત્યારે બ્યુટી. હજી શિંગડી ચાલુ ફૂટી છે ને અંદર શિંગડાની અંદર કોડી બનવા માંડી. હા હા હા. એટલે મોટો થશે ને હમ એટલે બહુ કોડી આવશે, ડિઝાઇન ખાડા પડશે, હમ હમ. એટલે એ બહુ સુંદર લાગે. હા હા અને બનીમાં જેટલી જૂની ભેંસો હતી ને હા. એના શિંગડામાં કોડી બહુ હતી. હવે એ થોડી ઘટી ગઈ છે. આ બ્રીડિંગમાં થોડી એટલી હમ હમ. ખામી પડી. કેટલી છે રમેશભાઈ આ ટોટલ? આ જે ઈફર છે કેટલી છે ટોટલ? હા, 35 પાડીઓ. શું શું અત્યારે એમને શું ખવડાવો, ડાયટમાં શું આપો છો? એમને એક ટાઈમનું જારનું કટિંગ, એક ટાઈમનું પરારી અને 2 ટાઈમ દોણ મળે છે એમને. 2 ટાઈમ દોડ. મિનરલ મિક્સર કેવું કંઈ આપો? હા, મિનરલ મિક્સર આપીએ એમને. હા, ચરમની ગોળી કેવું કંઈ ખવડાવો છો? એ બધા એના ડોઝ ઇન્જેક્શન, મોટા હોય એને ઇન્જેક્શન, નાના હોય એને ગોળીઓ ખવડાવવાની. 3 મહિને આપો છો કે? હા, 3 મહિનાનો ડોઝ. 3 મહિને એક ડોઝ થતો હોય. બહુ સારી છે મિત્રો. હવે આ બધી જે તૈયાર થશે 12 મહિના કે 2 વર્ષ પછી, ત્યારે આ એક ભેંસ 1.5 લાખની થવાની. 1.5 લાખની થશે. આ બધી અસલ હારી નસલવાળી ભેંસોની પાડીઓ છે બધી. હું તો 3 વર્ષ પછી તો દેખાઈ જવાનું છે જે છે. હા, જે નફો છે એ 3 વર્ષ પછી જ એમ થશે કે આ કંઈક છે એમ. ભેંસો ભલે આપણે રાખી દઈએ એમ, પણ જે એને ભેંસો પાડીઓ તૈયાર કરીએ એટલે આપણને સારું સારું રહ્યું એમ, કે પાડી તૈયાર કરવાથી આપણને નફો મળે છે એમ. એની એનો ફાધરની ખબર છે કે આનો ફાધરનું દૂધ હા, આટલું, એની માનું દૂધ એટલું. રેકોર્ડ તો ઓલરેડી તમારી પાસે છે જ બધાય. આ બધી રેકોર્ડવાળી છે. બહુ સરસ, સારું કહેવાય મિત્રો. ખરેખર ઈફર આવી રીતે આપણે તૈયાર પાડીઓ બચ્ચા ઉછેર કરશું તો આપણને ક્યાં લેવા નહીં રહેવું પડે. પહેલાં 2-3 વર્ષ ડેરી ફાર્મમાં તકલીફ થોડી ઘણી રહે, પણ જ્યારે આ માલ તૈયાર થાય ને એ પછી આપણે ક્યાંય કોઈ જગ્યાએ આપણે ડેરી ફાર્મની અંદર અટકતું નથી ને આપણો રિપ્રોડક્શન ચાલુ થઈ જતું હોય. પેલી બાજુ સારી ભેંસો લેવામાં થોડીક તકલીફ પડે, થોડાક પૈસા વધારે થાય, પણ જેને પાડી તૈયાર કરો ને એટલે એ મૂડીનું વ્યાજ આપણને મળી જાય અને એવી બ્રીડ સારી મળે આપણને. પાડી છે ને બહુ સારી તૈયાર થાય એટલે આપણે બીજે લેવા જ આવી ના પડે. સારી ભેંસોની સારી પાડી તૈયાર થાય. હવે ઓલો વિભાગ બતાવી દો. પેલો વિભાગ થોડોક લઈ લો એટલે આ રમેશભાઈ આ વાળો શેનો છે? આ કોઈ એક ટાઈમ દોવા હાલતી હોય, વધારે ગાભણ હોય, પછી દૂધ વધારે હોય ભેંસને અને ગાભણ સારી હોય, એ ભેંસો છે બધી. આ બરાબર. 15-16 ભેંસો છે. બતાવજો વ્યવસ્થિત રીતે. આ કેટલી ભેંસો છે? 14 ભેંસો છે. 14 ભેંસો આ વાળા. બરાબર. આ 14 ભેંસોનું કેટલું દૂધ થાય? 5-14 ભેંસોમાં હાલ ગાભણ છે બધી ભેહું, બધી 5-6 મહિના ગાભણ છે તો એ 55-60 લીટર દૂધ થાય છે. ફેટ ટકાવારી કેવી આવે? ફેટ ટકાવારી સારી આવે છે, 8.5 આવે છે. સારા ફેટ આવે છે. હા, ટોટલ જનરલ દૂધના. અચ્છા, બધા જનરલ. હા, આખા દૂધના 200 લીટર દૂધ મળી જાય 4-5-6 ગોળી હોય. મળી જાય ને પાવતી દૂધ. તો બરાબર. કારણ કે આપણે કેવું અને બતાવવા એમાં ખરો હોય. કેમેરો સામે જોવે ને. એ તો જોઈ લે 4-5 પાવતી પડી હતી અલગ અલગ દિવસની. બીજી આજની આ જોઈ લો ને. આજની તો જોઈ લેશે. આજની છે ને. હા, આજની જ છે. આ કેટલો ફેટ છે જોઈ લો. બાલવા તો ચૌધરી હસમુખભાઈ લીટર 174 લીટર. રેટ 79. 8 ફેટ અને 8.6 દોરા આવ્યા. ને અમાઉન્ટ બોલી અમાઉન્ટ છે 12,157 રૂપિયા આજ સવારની ચીઠી. સારું કહેવાય બહુ. 200 ઉપર હતું દૂધ એટલું તૂટી. 200 લીટર બસ એવું 210-12 એવું. 30 લીટર દૂધ ઓછું થયું. 30-40 લીટર આ ગરમીના કારણે. ગરમીના હિસાબે અને ખોરાક બદલવાનો થોડોક અમે ખોરાક. કા જૂની પાવતી પડી હોત કોઈ લેતો. મિત્રો એમને બધી આપણે અલગ અલગ મહિનાની પાવતી જોઈશું. તો આ જોઈ એમને 3 ગાયો પણ છે, ગીર ગાયો, એ બતાવી દો. હવે આ બ્યુટીમાં આ ભેંસો આવે જો. આ 1, 2, આ ભૂરી 3, આ 4. આનામાં બધા કેરેક્ટર છે. આ બેઠી ને ભૂરી. એક આ ભેંસ આ બહુ જોરદાર છે. હાલ દુબળી છે, સુંદરતામાં બહુ બાવલું એવું, થોડી હાઈટ ઓછી છે.
એક આ બોલે આમ તક શિંગડા તો બધી મોટા ભાગે એક જેવા જ લાગતા હોય. હવે હમણાં બતાવી દો આ ભેંસ બતાવી દો આ કઈનો હે એમ ત્યાંથી રોજે રોજની વોટ્સઅપ થઈ જશે એમ. અચ્છા વોટ્સએપ હોય તો વોટ્સએપ પડી જશે ને તમારા પાસે? અચ્છા ઓકે સમાભાઈને બોલાવો ને ઘડીક વાતચીત કરે એમને. એ આવે છે પ્રોગ્રામ. ઓકે તો મિત્રો આ એમને જે ભેંસો હતી જે બ્યુટી વિથ મિલ્કવાળી ભેંસો એ સુંદરતામાં પણ એવી અને એની સાથે સાથે દૂધમાં પણ એવી એ બદલ હવે રમેશભાઈ શું ખોળમાં તમે શું આપો છો? ખોળમાં કપાસિયા ખોળ છે, મકાઈ ખોળ છે અને નીચે કપાસિયા છે. કપાસિયા ડાયરેક્ટ કપાસિયાના દોણા. કપાસિયા દોડા હોય આખા કપા આવે આખા એનાથી શું ફાયદો થાય? એનાથી ફેટ સારા રહે. એવું હા અને અને આ ખોળ હવે આયા પહેલા આપણે દરેક ઢોરને આખો કપાસિયો રોંધીને નીરતા હા હા ગોળ છે આખો કપાસિયો નોખતા આખા કપાસિયા નોખવાનો. રાઈટ. એટલે હું તો શું છે ઘણી વખત એવા પ્રશ્નો એટલા માટે કરતો કે એકદમ અજાણ થઈ પ્રશ્ન કરું કે મને કંઈ ખબર નથી એવી પ્રકારે, એટલે કદાચ એની પાસે કંઈક નવી વિશેષતા હોય તો જાણવા મળે. હું ઘણી વખત રેર એવા પ્રશ્નો કરતો હું છું પશુ માલિકો પાસેથી. કદાચ એવું નથી કે આપણા પાસે બધું છે એ પૂરતું જ છે. રામસિંહભાઈ માસ્તર આમ જાણીએ ને તો ભેંસને આમ ઝેડતી હોય ને તો કહી દે કે આ ભેંસ આટલું દૂધ આપશે, આવી હશે, આટલાની કેવરાય, એવા ઘણા બધા એ લોકોને એની પ્રત્યે હોય. તો આપણે પણ પશુની અંદરથી શું ખવડાવવું, કેટલો ખવડાવવું નોલેજ હોય, પણ સાથે સાથે ઘણા પશુ માલિકો એવા છે કે એમની પાસેથી આપણને જાણવા મળે. તો આપણે એમને અજાણ થઈને કંઈ પ્રશ્ન પૂછીએ ને તો એમાંથી આપણને વધારે પડતું કંઈક જાણવા મળતું હોય. ગમે કોઈ પણ જે મનુષ્ય છે ને આજીવન શીખતો જ્યાં સુધી મરે ત્યાં હા. કંઈક નો કંઈક શીખતો. શીખતો જેને શીખવાની ધગશ હોય ને ઋષિને કોઈએ પૂછ્યો ને કે તમે બહુ જ્ઞાની છો, ત્યારે ઋષિએ સમુદ્રમાંથી એક અંજલિ ભરી હતી હા કે આ સૃષ્ટિની અંદર જે જ્ઞાન પડેલું છે ને હા. આ દરિયાના પાણીની જેટલી અંજલિ લીધી ને એટલું જ ખાલી મારા પાસે, બાકી તો હજી એટલું પડ્યું છે ખરી વાત. મારા સુધી પહોંચ્યું નથી. ઘણી વખત અમુક લોકો આ સલાહો આપવા મળતા હોય છે આમ જેમ તેમ છે. તો બીજું આના સિવાય બીજું કોઈ ચારો છો ફોનની અંદર? રાધેલો મકાઈ રોધેલી મકાઈ એમ? તો આગળ કંઈ પણ અમે તો આગળ એ એક એક ભેંસને નોખતા હોય. બરાબર. મકાઈ કોઈ પણ ધાન્ય છે ને હા એ તમે અત્યારે સિસ્ટમ થઈ ગઈ બધે એને ભરડીને ડાયરેક્ટ નાખવાનું. નીરવાની, બાકી બહુ હાર્ડ પડે અને પાચન શક્તિમાં તકલીફ પડે. આ રાંધેલું છે ને એ બહુ સારું. દૂધમાં સારું અને એને પાચન ડાયજેશનમાં બહુ ફાયદો કરે. સરસ, બહુ સાચી વાત. બે ટાઈમનો અલગ અલગ બાફી દેવાનો. રોજ બાફી દેવાનું. બે ટાઈમનો બાફી દેવાનો. આ કેમ વધાર્યું છે આટલું થોડોક હવે? આ થોડુંક વધુ છે એ અમુક બેસન પછી છે નાખી દીધું. તો મિત્રો આ હસમુખભાઈનો ડેરી ફાર્મ હતો, જોગણી ડેરી ફાર્મ. ખૂબ મજા આવી ખરેખર. એમના પાસે સારી સારી નસલની ભેંસો છે. એ વ્યવસ્થિત રીતે શું ખવડાવે છે આપણે એમના પાસેથી જાણવા મળ્યું. કે કઈ રીતની ચાર નિયાર કરે છે એ પણ જાણવા મળ્યું. બધા એ સારી સારી એક નવો ઉછેર પણ સાથે સાથે કરી રહ્યા છે એ પણ જાણવા મળ્યું. હવે ખાલી છેલ્લે આપણે એમના પાસે જે જોમાભાઈ છે એમના પાસે થોડીક એકાદ મિનિટની અંદર આપણે એમનો ઇન્ટ્રોડક્શન લઈએ અને એ જે અહીંયા બધું સંભાળે જ છે, મેનેજમેન્ટ કરે છે, આપણે એમને એક બે સવાલો પૂછશું અને પછી આપણે આપણો વિડીયો પૂરો કરીશું. થોડો વિડીયો લાંબો થાય છે મિત્રો. ભાઈના તબેલાનું જે મેનેજમેન્ટ કરે છે તો એવા જામાભાઈ આપણા અપાય છે. તો ભાઈ કેટલા ટાઈમથી જો શરૂઆત કરી ત્યાંથી જ તમે જ છો? હા 12 મહિના થઈ ગયા અમને. કોઈ તકલીફ બીજું આવતી નથી? ના કોઈ તકલીફ નહીં. ક્યારથી શરૂઆત કરી હતી આ ડેરી ફાર્મ એટલે તબેલાની? 12 મહિના 1 વર્ષ થઈ ગયું. શરૂઆત કેટલે પશુથી કરી હતી એમ? કેટલી 5 ભેંસો શરૂઆતમાં લાવી હતી રામસિંહભાઈ પાસે, હા હા માસ્ટર પાસે. હા. પછી ચોથી ધીરે 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 વધ્યા તે 108 ભેંસો રહ્યા હતી. 108 ભેંસો. 108 ભેંસો. આ બધું બહુ મજા આવે દોવામાં ભેંસની. કેટલા કામ કરવાવાળા કેટલા જણા છો? અમે 6 જણા છે કામ કરવાવાળા.
6 જણા કામ પૂરું પડી ગઈ? હા સરસ. ના કશે તકલીફ પડતી નહીં. કેટલી ભેંસો? છૂટા વાડા છે 2-3 વાડામાં પૂરી દે, રાતે દિવસના બાંધી દે, એમને બધી ખાવા પીવાનું ટાઈમો ટાઈમ આપી દે, ટાઈમો ટાઈમ દોવાની. એ ભાઈ અમેરિકા રહે છે, અમને જવાબદારી બધી અમારે સંભાળવા. બીજું હોય તો તમે જુઓ તો અહીંયા બધું કોણ? અહીંયા માણસો અમે મૂકીને જાય, તમારી જગ્યાએ સ્પેરમાં અહીંયા દોવા બધી માણસો મૂકીને જાય. એટલે ભેંસનું કામ સારામાં સારું છે. અમને પણ પગાર સારામાં સારો મળે છે. એ પોતાને પણ મહિને ને મહિને 2.5 લાખ રૂપિયા બચત થાય છે. ખાતા પીતા બધો ખર્ચો ટોટલ કાઢતા ભેંસોનો. દૂધ ભરાવા તમે જો છો? હા ભરાવા અમારે જ આવે. ભરાવા ખોળ લાવવું હોય બધું હા તમારે? ટંકનો 250-200 થાય દૂધ? હા. તે બધી અત્યારે દોવાઈ નથી દેતી. 32 ભેંસ દોવા દે છે. હા. અને એમાં કાપણ ભેંસો છે 30-35 ભેંસ કાપણ. અને બીજી નાની પાડીઓની બીજી 50 કન પાડી છે. એટલે સારો છે. અમારો પરિવાર સુખી છે. પોતાને પણ સારામાં સારો છે. એ બધું કેમેરાથી બધું જોવે હા કમ્પ્લીટ? કેમેરાથી. ભાઈ અમેરિકા રહે છે અશોકભાઈ, હા અને અમે એમનો અંબાળા. બરાબર. તો સારો. અને પાડીઓનો ઉછેર કરો છે. પાડીઓને ધવરાવો છે. ખાણ પણ બી જ્યાં છે. મિત્ર સારું કહેવાય કે એક વ્યક્તિ વિદેશ બેઠા બેઠા પશુપાલન કરે છે. ના અને સારું. અહીંયા એક એવા અમને જવાબદાર વ્યક્તિને કામ આપ્યું છે કે માણસ પોતાની ખુમારીને જવાબદારી હંગાતે એ સારું પશુપાલન કરી અને એમની એક જવાબદારી નિભાવે છે નિષ્ઠાપૂર્વક કામ કરીને. તો એમનું પણ રોજગાર વ્યવસ્થિત ચાલે છે, એમનો પણ પરિવાર વ્યવસ્થિત, એ અમને પણ પણ પગાર ખુશ. સારામાં સારો હાલે છે. અમારો કોઈ કામ પણ નહીં અટકાવવા દેતા. આ બધા પશુ છે એમને તમે ખાવા પી એમ તો બધું જેમ હા. હેરાન તો નથી કરતા? ના ના બહુ સુખી રાખે છે. એમને એટલે તો કોઈ દેખાય આવે છે. નહીં, નહીં. તો એ પણ ખુશ. અને અમેરિકા બેઠા હસમુખભાઈ તો ઓલરેડી ખુશ હતા, પણ એમને એક આવો શોખ જાગ્યો કે મારે આવું પશુપાલન કરવું છે. તો ધન્યવાદ મિત્રો. આજે આ વિડીયો અમારો કેવો તમને જાણવા મળ્યો? ના સરસ. એની અંદરથી તમે શું જાણ્યું, કેવી રીતનું પ્લાન છે? જો તમે પણ આવા અવનવા વિડીયો જોવા માગતા હો તો અમારી ચેનલને તમે ખરેખર બહુ પ્રેમ આપ્યો છે. હું આમ આત્માથી કહું છું કે અમારા વિડીયાઓને તમે વખાણ્યા છે, જોયા છે અને લોકો સુધી શેર પણ કર્યા છે. તો આવી રીતે તમે જોતા રહેજો, શેર કરતા રહેજો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.